નમસ્કાર દર્શક મિત્રો, આઇકોન ન્યૂઝમાં હું અનુ સોની આપનું સ્વાગત કરું છું। સર્વપ્રથમ નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। આણંદ જિલ્લા પોલીસ સ્ટેશન દ્વારા સુરક્ષા સેતુ કાર્યક્રમનું આયોજન। આણંદના ટાવર બજાર પાસે એક મકાન ધરાશાયી થતા એક મહિલા દબાયાની આશંકા। સીલી ગામમાં આવેલા સિદ્ધનાથ મહાદેવનું મંદિર। હવે સમાચાર વિગતવાર। આણંદ જિલ્લા પોલીસ રચિત સુરક્ષા સેતુ કાર્યક્રમ ચિલ્ડ્રન હોમના બાળકો તથા અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, વિકસિત જાતિ માટે આંખ, કાન, નાક, ગળું તેમજ દાંતની ચકાસણી માટે સ્વાસ્થ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। गुजरात सेतु सोसायटी अंतर्गत गतशील गुजरात तथा स्वास्थ्य गुजरात अनुसंधाने वल्लभ विद्यानगर पोलीस स्टेशन द्वारा तारीख 26 जुलाईना रोज आ केम्पનું આયોજન બાકરોલ મુકામે કરવામાં આવ્યું હતું। આ સ્વાસ્થ્ય કેમ્પમાં આણંદ જિલ્લાના આંખ, કાન, નાક તેમજ દાંતના નામાંકિત સુપ્રસિદ્ધ ડોક્ટરો જેવા કે આંખના સર્જન ડોક્ટર બિપિનભાઈ પટેલ, નાક, કાન, ગળાના ડોક્ટર સુજોય જોશી અને ડોક્ટર નિમેશ પંચાલ, ડેન્ટિસ્ટ ડોક્ટર પલક વર્મા અને ડોક્ટર દર્શન પટેલ આ તમામ ડોક્ટરોએ અહીં સેવા આપેલ હતી। અને હું આજે તમને કહેવા માંગુ છું જે વલ્લભ વિદ્યાલયમાં અમારી સ્કૂલમાં જે ચેકઅપ થયું છે, જેમ કે ડેન્ટિસ્ટે ચેકઅપ કર્યું દાંતનું, કાનનું, આંખનું, ખૂબ સરસ રીતે અમને ચેકઅપ કરીને જણાવ્યું કે એમને શું પ્રોબ્લેમ છે। અમે જાણી શક્યા કે અમને અત્યારથી જો સ્વાસ્થ્ય માટે ઇમ્પોર્ટન્ટ છે કે જો અત્યારથી અમારો મુખ્ય પાયો સ્વાસ્થ્ય પોતાનું શરીર સાફ રાખવું જોઈએ, જેના દ્વારા અમે આગળ વધી શકીએ છીએ। એ આજે અમારી સ્કૂલમાં જે પ્રોગ્રામ ઉજવ્યો એના માટે હું ખૂબ જ આભારી છું આપની કે તમે આટલી સરસ રીતે જણાવ્યું કે આ આવું હોય છે, આવું હોય છે। કાનના અને આંખના સરે અમને એટલું સરસ રીતે સમજાવ્યું કે આવી રીતે આપણે આવું કરવું જોઈએ, આવું થાય તો આવું કરવું જોઈએ। ડેન્ટિસ્ટે પણ એટલું સરસ રીતે સમજાવ્યું કે દાંતમાં આ રીતે બ્રશ કરવું, આવું કરવું, અને કાનમાં પણ કે આ રીતે લોહી ગમે તે થાય, મેલ ના કાઢવો। એના માટે હું એમની ખૂબ જ આભારી છું કે તમે આવ્યા અમારી સ્કૂલમાં અને અમારી જે ગર્લ્સ છે એમનો પ્રોબ્લેમ સોલ્વ કર્યો, એના માટે થેન્ક યુ। વલ્લભ વિદ્યાનગર અમારી સ્કૂલમાં આજે સુરક્ષા સેતુ અંતર્ગત આજે મેડિકલ કેમ્પ યોજાયો હતો। તેમાં અમને આંખ, નાક, ગળા તેમજ ડેન્ટસે અમને દાંતના ડૉક્ટરે અમને ખૂબ જ સારી રીતે અમને માર્ગદર્શન આપ્યું છે। અમે અમારા માટે કેવી રીતે તૈયાર થઈ શકીએ અને અમે અમારા સ્વાસ્થ્યને સારું રાખીએ અને આગળ વધી શકીએ તે માટે પ્રોત્સાહન આપ્યું। તેથી આ કેમ્પ યોજાયો તેની માટે અમે વલ્લભ વિદ્યાનગર પોલીસ સ્ટેશનના પણ આભારી છીએ, કારણ કે તેમણે આ કાર્યક્રમ કરવા માટે અમને ખૂબ જ સારું અને ખૂબ જ કિંમતી એવું સમય ફાળવી અને અમારી સાથે રહ્યા। અને અમને આજરોજ અમારી વિભાગ દ્વારા સંચાલિત નિયામક શ્રી અનુસૂચિત જાતિ કલ્યાણ સંચાલિત આદર્શ નિવાસી કન્યા છાત્રાલયમાં અને સ્કૂલમાં મેડિકલ ચેકઅપનું આયોજન કરવામાં આવ્યું। ખાસ સુરક્ષા સેતુ કાર્યક્રમ અંતર્ગત આ મેડિકલ ચેકઅપ દ્વારા દાંતના, આંખના અને નાક, ગળાના ડૉક્ટરો દ્વારા ખૂબ સારું એવું માર્ગદર્શન પહેલાં આપ્યું અને એ પછી એમણે ચેકઅપ કર્યું છે। જે બાળકોને રિફર કરવાની જરૂર છે, જે બાળકોને આગળ કેર લેવાની જરૂર છે, એની પણ અમને જાણ કરી છે। એ અમારા માટે ખૂબ ઉપયોગી છે કે અત્યારથી જ અમારી 9, 10 અને 11ની બાળાઓને કઈ બાબતમાં કેર લેવાની જરૂર છે, સાર સંભાળ રાખવાની જરૂર છે અને સ્વાસ્થ્ય સંબંધી તમામ જાણકારી અમને મળી છે। અમે આ સુરક્ષા સેતુ કાર્યક્રમના ખૂબ આભારી છીએ। ખાસ કરીને ડીવાયએસપી સાહેબ એમ કે પરમાર સાહેબે અમને ખૂબ જ ઓછા સમયમાં આ કાર્યક્રમનું આયોજન કરી આપ્યું છે અને એમણે અમને આ રીતે માર્ગદર્શન આપી અને આગળ વધાર્યો છે આ પ્રોગ્રામને। એ બદલ અમે પોલીસ વિભાગ ખાતા તરફથી તમામનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને મારા શાળાના તમામ આચાર્યશ્રી અને શિક્ષક મિત્રોએ પણ ખૂબ જહેમત ઉઠાવી અને આ કાર્યક્રમને સહર્ષપૂર્વક સ્વીકારી અને આગળ ધપાયો છે। એ બદલ હું એમનો પણ ખૂબ ખૂબ આભારી છું અને વિદ્યાર્થીઓને ચોક્કસ અમને ઉપયોગી નીવડશે। ખૂબ ખૂબ આભાર। સદર સ્વાસ્થ્ય જાગૃતિ સેમિનારમાં ઉપરોક્ત નામાંકિત ડોક્ટરો ઉપરાંત ડોક્ટર KS દવે સાહેબ તથા પ્રિન્સિપાલ શ્રી પંડ્યા સાહેબ નિવાસી શાળા તથા શ્રી JV બારિયા સાહેબ જેવા અનેક મહાનુભાવો અહીં ઉપસ્થિત રહ્યા હતા।
આદર્શ નિવાસી શાળાની 74 છોકરીઓને આજે અમે કાર્યક્રમ હેઠળ સાંકળી લીધી છે અને તમામનું ચેકઅપ કરવામાં આવ્યું છે. એમાં અમને તમામ ડૉક્ટરે ખૂબ સારો સપોર્ટ આપ્યો. 2-3 છોકરીઓનો ક્રિટિકલ કેસ છે થોડો, એમાં ચાસમાના છે, આંખ ગળાનું નથી પણ એને કાનનો થોડોક પ્રશ્ન છે અને દાંતનો પ્રશ્ન છે. તો દાંત માટે પણ અમને ડૉક્ટરોએ સારું એવું માર્ગદર્શન આપ્યું છે કે આગળ એને કેવી રીતે કરવું. અમારી સ્કૂલ દ્વારા જેટલું અમે મદદરૂપ થઈ શકીશું વિભાગ દ્વારા એ અમે ચોક્કસ પ્રયત્ન કરીશું અને આગળ એમની કેર લેવા પૂરતું. અને જ્યાં અમને જરૂર લાગશે એમના મા બાપનું પણ અમે ધ્યાન દોરીશું કે કેવી રીતે એની કાળજી લેવાય કે જે ભવિષ્યમાં એને નડે નહીં. અને હજી પણ અમે આગળ આ કાર્યક્રમને હજી આગળ લઈ જવા માંગીએ છીએ કે એમાં ગાયનેક ડૉક્ટર છે, સ્કિન ડૉક્ટર છે, એમનો પણ અમે આગળ આવા કાર્યક્રમમાં જોડી અને હજી અમે એની પણ કેર લેવાનો પ્રયત્ન કરીશું અમારા તરફથી. બ્યુરો રિપોર્ટ, આઇકોન ન્યૂઝ, બાકરોલ. આણંદ શહેરના ટાવર બજારથી સોનીવાડી ગલી તરફ જતા આવતા એક મકાનનો ઉપલો માળ 11 વાગ્યાના સુમારે ધરાશાયી થઈ જતા એક મહિલા દબાઈ ગઈ હોવાની આશંકા સેવાઈ રહી છે, જેને લઈને આણંદ ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર વરસાદી માહોલમાં ટાવર બજારમાંથી સોનીવાડી ખડકી તરફ જતા આવેલા મંદિર પાસે ડબગર પરિવારના મકાનનો ઉપલો માળ એકાએક તૂટી પડતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી ભર્યો માહોલ સર્જાયો હતો. આ જે મકાન છે મારા કાકાનું હતું અને આજે લગભગ 70 વર્ષથી અમારા કબજામાં હતું. અને ગઈકાલે રાત્રે 11 વાગે દુર્ઘટનાવસ્થ પડી ગયું. એટલે મ્યુનિસિપાલિટીના માણસો આવ્યા હતા. રાત્રે રોડ તો ખાલી ક્લિયર કરી દીધો છે અને અત્યારે અમે આ બધો જે કાટમાળ છે એ બધું ભરાવડાવી દઈએ છીએ. અને બીજી વસ્તુ એ છે કે આ દુર્ઘટનામાં કોઈને નુકસાન થયું નહીં, કોઈ ઈજાગ્રસ્ત થયું નથી, બરાબર છે. અને બીજી વસ્તુ એ છે કે હવે બાકીનું રહ્યું છે એ પણ અમે આવતીકાલે, આજે તો ઈદની રજા છે એટલે આવતીકાલે મ્યુનિસિપાલિટીમાં લખાઈ દઈશું કે ભાઈ આ બાકીનું મકાન ઉતારી લેવા અને આજુબાજુવાળાને પૂછી લેવાનું કે ભાઈ તમારી શું ઈચ્છા છે બાકીનું મકાન. કારણ કે પછી કોઈ દુર્ઘટના થાય તો એની જવાબદારી અમારી રહે નહીં. એના કારણે કોઈ ઈજા થઈ નથી ને કોઈ મૃત્યુઆંક નથી થયો. બસ બીજા 2 મકાન છે બાજુમાં તે અમે મ્યુનિસિપાલિટીમાં લખીને આપી દઈશું કે યોગ્ય કાર્યવાહી કરશો. કારણ કે એનું રીઝન છે કે કદાચ જો આ ઉતારવા જઈશું પડશે તો જાનમાલનું નુકસાન થાય એવું છે. એટલે આપણે એવું જણાવ્યું છે કે ભાઈ બીજા 2 મકાનનું ઉતારી લેવા મહેરબાની કરશો. આ બનાવમાં મકાનનો કાટમાળ તૂટી પડવાના કારણે જીઈબીના વાયરો પણ તૂટી પડ્યા હતા, જેને કારણે આસપાસ રહેતા લોકો ઘરમાંથી બહાર નીકળી આવ્યા હતા. આ કાટમાળમાં એક મહિલા દબાઈ ગઈ હોવાની આશંકા સેવાઈ રહી છે, જેને લઈને આણંદના ફાયર બ્રિગેડો દ્વારા જેસીબી મશીન તથા અન્ય ઉપકરણો સાથે રેસ્ક્યુ ઓપરેશન ધરવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, આઇકોન ન્યૂઝ, આણંદ. દર્શક મિત્રો, અહીંયા લઈશું નાનકડો વિરામ.
105 acres of lush green campus where students learn to innovate, imbibe technology to build the future. I serve the society while learning. I learn engineering and play basketball too. Welcome to Academic Republic. Charu Sar. It's a campus where learning is fun. It's an institution with a global perspective. Be a part of this community of 5,000 aspiring youth. વિરામ બાદ આઇકો ન્યૂઝમાં આપનું પુનઃ સ્વાગત છે. આણંદ જિલ્લામાંથી મહીસાગર નદી પસાર થાય છે. આમ તો આ નદી કિનારે ઘણા બધા ગામો વસેલા છે. તેમાંનું એક ગામ છે સીલી. આશરે 10,000ની વસ્તી ધરાવતું આ ગામ ઐતિહાસિક મહત્વ ધરાવે છે. ગામના નદી કિનારે આવેલ સિદ્ધનાથ મહાદેવનું મંદિર અતિ પૌરાણિક મંદિર છે અને શ્રાવણ માસમાં અહીં દર્શનાર્થીઓની ભીડ જોવા મળે છે. આ મંદિરનો કોઈ ઇતિહાસ મોજૂદ નથી. આ મંદિર ક્યારે અને કોણે બનાવ્યું તે વિશે કોઈ જાણકારી પ્રાપ્ત નથી, પરંતુ એમ કહેવાય છે કે ઈસવીસન 1000માં આવેલ ધરતીકંપ સમયે અહીંયા જે ભવ્ય મંદિર હતું તે નાશ પામ્યું હતું અને તેના અવશેષો આજે પણ છૂટી છવાઈ મૂર્તિઓના રૂપમાં જોવા મળે છે. વર્ષો પહેલા આ સ્થાન પર ધોરા દિવસે જતા પણ લોકો ડરતા હતા. નદીના કોતરોમાં વસેલ મહાદેવજીના સ્થાને કોઈ મહાપુરુષના હાથે અહીંયા બિરાજ્યા હોવાના લોકવાયકા છે. मेव बन्धनान् मृत्युर्मोक्षीयमामृतात् तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्र प्रचोदयात्. મહીસાગર નદી કિનારે અતિ પ્રાચીન એવી સમૃદ્ધ પહેલાં શિલીનગરી હતી. એને નવલખી શિલી કહેવામાં આવતી હતી, પણ વર્ષો પરંપરાગત જતાં ધોવાણ થતાં દૂર ગતું ગયું. પણ એ નદી કિનારે 800થી 1000 વર્ષ પૂર્વે આ સિદ્ધનાથ મહાદેવના મંદિરનું નિર્માણ થયેલું હતું અને તે પણ સિદ્ધ પુરુષો દ્વારા મંદિરનું નિર્માણ કાર્ય થયું હતું. અને આજે પણ એટલું જ એનો મહિમા ગાથા અને યશ કીર્તિ એટલી જ છે. કોઈ પણ માણસ પોતાનું મનોવંચિત ઈચ્છા લઈને અહીં આગળ ખાલી દર્શન કરીને જાય. આ મંદિરમાં એક ખાસિયત શું છે કે દરેક તમે શિવલિંગ કે શિવાલય જોયા હશે તો યોની માર્ગ દક્ષિણ તરફ હોય. આ પ્રવેશ દ્વાર પર સન્મુખ આવે એ આની બહુ મોટી ખાસિયત. આને તંત્રપીઠ કહેવાય. આનું એકવાર તમે દર્શન કરો તો પણ તમને જ્યોતિર્લિંગના દર્શન કર્યા જેટલું ફળ મળે છે. હવે શીલી ગામ તરફથી શીલી ગામ પંચાયતના સરપંચ તરીકે હું મારા ગામની આશરે વસ્તી 20થી 25 હજારની છે. એની ગામની અંદરમાં સરપંચ તરીકે ફરજ બતાવું છું. અમારા સિદ્ધનાથ મહાદેવનું મંદિર નદી કિનારે આવેલું છે. પૂર્ણ વખતનું લગભગ 800થી 900 વર્ષ પહેલેનું છે. હવે દેશ વિદેશના લોકો અહીં યાત્રાળુ યાત્રા કરવા અથવા આરામ કરવા જોવાલાયક સ્થળ છે, બધા આવે છે. એ ખરી અને સાચી મારી માહિતી છે. શ્રાવણ માસ દરમિયાન અહીં દર્શનાર્થે ઘણા ભક્તો દૂર દૂરથી આવે છે. ભાવિક ભક્તોનું એવું માનવું છે કે અહીંયા માનેલ માનતા હંમેશા પૂરી થાય છે. વર્ષો જૂના આ મહાદેવજીના મંદિરમાં ભગવાન ભોળાનાથ સાક્ષાત બિરાજતા હોવાનું લોક અનુમાન છે. ભક્તો આસ્થા સાથે આ મંદિરમાં દર્શન કરે છે અને કૃતાર્થ થાય છે.
બ્યુરો રિપોર્ટ, આઇકોન ન્યૂઝ, શીલી. દર્શક મિત્રો, હવે નજર કરીશું આજની પોલીસ ડાયરી પર. આણંદમાં રહેતા ઇન્દ્રજીતસિંહ માનસિંહ રાવલજી, જેઓના સાહિદના બંધ મકાનના દરવાજાનો નચુકો કોઈ ચોર ઈસમે તોડી ઘરમાં પ્રવેશ કરી ચાંદીના ઘરેણા તથા રોકડ રકમ અને ચણિયાચોળી કુલ મળી 15,000ની ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે. આ અંગેની ફરિયાદ ઇન્દ્રજીતસિંહે આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. આણંદમાં રહેતા જુવાનસિંહ ડાબી, જેઓનો મોટરસાયકલ નંબર GJ23J8383, જે પોતાના ઘર નીચે પાર્ક કરેલ ત્યાંથી કોઈ ચોર ઈસમ ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે. આ અંગેની ફરિયાદ જુવાનસિંહે આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. દર્શક મિત્રો, આજના સમાચાર અહીં સમાપ્ત થાય છે. કાલે ફરી મળીશું આ જ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.